ભાજપ પ્રદેશ પ્રમુખ રસિક પ્રજાપતિ દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટ હાલ ભારે વિવાદનું કેન્દ્ર છે। ભાજપ નેતાએ તાજેતરમાં જ વૈષ્ણવ સંપ્રદાયના પૂજ્ય ડોક્ટર વાગીશ કુમારજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે તેમના આશીર્વાદ લીધા હતા, જે બાદ તેમણે પોતાની પોસ્ટમાં શ્રી વલ્લભ પ્રભુ આપશ્રીના ચરણોમાં સદાય બિરાજમાન રહે તેવું લખાણ લખ્યું। આ પોસ્ટના કારણે વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી। ભક્તોનું માનવું છે કે શ્રી વલ્લભ પ્રભુ સ્વયં ઠાકોરજીનું સ્વરૂપ છે, જેની પૂજા અને આરાધના સમગ્ર વૈષ્ણવ સમાજ કરે છે, ત્યારે તેમને ચરણોમાં બિરાજમાન કરવાની વાત લખીને તેમને સંપ્રદાયની આસ્થાને ઠેસ પહોંચાડી છે। વાગેશ કુમાર વલ્લભ પ્રભુના ચરણોમાં બિરાજમાન હોય, ખરેખર વલ્લભ પ્રભુ કંઈ વાગેશ કુમારના ચરણોમાં બિરાજમાન ના હોય। આવી વિવાદિત પોસ્ટ આપી એટલે વૈષ્ણવ સમાજની લાગણી દુભાય। રસિકભાઈ આવા વિવાદિત પોસ્ટથી માફી માગે, નહીં તો આવનાર સમયમાં વડોદરાના સમગ્ર વૈષ્ણવો ઉગ્ર વિરોધ કરશે।